જંબુસર વેડજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સગીરા પર દુષ્કર્મ આરોપી જગદીશ વાઘેલા જેલના સળિયા પાછળ। જંબુસર તાલુકાના વેડજ પોલીસ સ્ટેશનની હદમાં આવતા એક ગામમાં માનવતાને શરમાવે તેવી ઘટના સામે આવી છે। એક 26 વર્ષીય યુવકે સગીર વયની બાળકીને લાલચ આપી તેની સાથે દુષ્કર્મ આચર્યું હોવાની હકીકત પ્રકાશમાં આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે। પ્રાપ્ત વિગતો અનુસાર આરોપી જગદીશ બિજલભાઈ વાઘેલા ઉંમર વર્ષ 26 એ સગીરાને પોતાની જાળમાં ફસાવી લલચાવી ફૂસલાવીને તેની પર દુરાચાર ગુજાર્યો હતો। આ ગંભીર બાબતની જાણ સગીરાના પરિવારજનોને થતાં તેઓ સ્તબ્ધ થઈ ગયા હતા અને તુરંત કાયદેસરની કાર્યવાહી માટે વેડજ પોલીસ મથકનો સંપર્ક કર્યો હતો। પરિવારની ફરિયાદના આધારે પોલીસે સગીરા પર થયેલા અત્યાચાર મામલે ગુનો દાખલ કર્યો છે। વેડજ પોલીસે ઘટનાની ગંભીરતા સમજી તાત્કાલિક ચક્રો ગતિમાન કર્યા હતા અને ગણતરીના કલાકોમાં આરોપી જગદીશ વાઘેલાને દબોચી લીધો હતો। હાલ પોલીસ દ્વારા સગીરાનું મેડિકલ પરીક્ષણ અને નિવેદન લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। આરોપી વિરુદ્ધ સખત કાયદાકીય કલમો હેઠળ પુરાવા એકત્રિત કરી આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે। સમાજમાં સગીરાએ સાથે બનતી આવી ઘટનાઓ અત્યંત નિંદનીય છે। પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને આરોપીની ધરપકડ કરી કાયદાનું ભાન કરાવ્યું છે।